નમસ્કાર દર્શક મિત્રો, પેજ ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। શ્રાવણના છેલ્લા શનિવારે આમોદ તાલુકાના નાહિયેર ગામે હટેલા હનુમાન મંદિરે ઉમટેલી ભાવિક ભક્તોની ભીડ। ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના નાહિયેર ગામે હટેલા હનુમાનજીનું મંદિર આવેલું છે। આની ખાસ વાત એ છે કે આ સ્થળે સ્થાપિત કરાયેલા હટેલા હનુમાનજીની મૂર્તિ સ્વયંભૂ પ્રગટ થઈ હતી, જેથી દૂર દૂરથી લોકો પોતાની મનોકામના લઈને હનુમાનજીના દર્શન કરવા માટે આવે છે। આ અલૌકિક હનુમાનજીની મૂર્તિના દર્શન કરવા માટે લોકો સુરત, વડોદરા, નવસારી સહિતના દૂર દૂરના સ્થળેથી પધારે છે અને શનિવારના દિવસે મંદિર ખાતે ભક્તોની ભીડ ઉમટી પડે છે। હનુમાન જયંતિના દિવસે નાહિયેર સ્થિત હટેલા હનુમાનજીના મંદિર ખાતે મારુતિ યજ્ઞ, ભંડારો સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે। રિપોર્ટર કેસી વસાવા, PHTV ન્યૂઝ, નાહિયેર। જી મહારાજ, આપનું શુભ નામ શું છે? હું હટેલા હનુમાનજીનો પૂજારી, આમોદ તાલુકાનું નાહિયેર ગામ હટેલા હનુમાનજી મંદિર છે તેના અંદર પૂજા વિધિની ફરજ બજાવનાર ભટ્ટ વિષ્ણુભાઈ અંબાલાલ અત્યારે એમને હનુમાનજીની સેવા પૂજા કરું છું। બીજું કે 2042ના દુષ્કાળની વર્ષની અંદરથી અમારે દુષ્કાળ પડવાથી અહીંયા આગળ આ ખોદકામ, તળાવનું ખોદકામ કરવામાં આવ્યું। તો તળાવના ખોદકામની અંદરથી આ મૂર્તિ જ્યારે માટીવાળી હતી તો સ્વયંભૂ અંદરથી નીકળી અને પ્રગટ થયેલી। જ્યારે ધોઈને અમે બધું જોયું ત્યારે આ મૂર્તિ હનુમાનજીની પ્રતિમા દેખાઈ। ત્યાર પછી તો હનુમાનજીની મૂર્તિને સબડાના ઝાડ નીચે મૂકવામાં આવી। ત્યારબાદ લોકોની આસના વાસના જાગી અને મારુતિ યજ્ઞ પણ થવા લાગ્યા। શ્રાવણ મહિનાની અંદર મેળાનું પણ આયોજન રાખવામાં આવે છે। ચૈત્ર મહિનામાં મારુતિ યજ્ઞનું પણ આયોજન રાખવામાં આવે છે। તદુપરાંત બધા અઠવાડિયું અમે આપીએ છીએ કે જેને વસ્તાર ના થતો હોય તો એ વસ્તાર તરીકે અમે છોકરાની કંઈ બહાર વિદેશ જવાનું હોય તો એના માટે વિઝા માટે પણ હનુમાન દાદાની પ્રેરણા થાય છે, જેથી કરીને અમે બધાને વ્યવસ્થિત રીતે અને યાત્રિકોને પણ આશરો પણ અહીં આપીએ છીએ। અને આ હનુમાનજી મંદિર ભરૂચ જિલ્લામાં ધાર્મિક સ્થાન તરીકે છે।